વડોદરાના ડભોઈ સંખેડા રોડ પર કરનેટ ગામ નજીક નર્મદા કેનાલ પાસે ગેરકાયદેસર રીતે ગાયો ભરી જતી પિકઅપ વાન પલટી જતા ગાયનું મોત થયું, જ્યારે 10 ગાયોને બચાવી પાંજરાપોળમાં ખસેડવામાં આવી। સ્થાનિક લોકો અને ગૌરક્ષક ટીમે ઘટના સ્થળે પહોંચી દોરડા કાપીને ગાયોને બહાર કાઢી। પોલીસે વાહન માલિકો ગાયો ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવાતી હતી તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે। આજે સવારે સંખેડા તરફથી મેં આવી રહ્યો હતો, ત્યાં કન્નેટ પાસે પિકઅપ ગાડીની મેં સાઈડ કાપતા અંદર મૂંગા જાનવરોનો અવાજ આવતા મેં ગાડીવાળા ચાલકને હાથ કરેલો હતો। પિકઅપના ડ્રાઈવરે ગાડી ઊભી નહીં રાખેલ અને પૂર ઝડપે દોડાવીને આગળ જતાં એ ચાલુ ગાડીમાંથી ઉતરી પડેલ અને પિકઅપ ગાડી ખાડામાં જઈને પલટી મારી હતી। ત્યાં જઈને મેં જોતા અંદર મૂંગા જાનવરો, ગાયો અને 4 પગ બાંધેલા, મોઢા બાંધેલા। એટલે મેં નજીકમાં મારો ફ્રેન્ડ રહેતો અજય પાટિયાને ફોન કરેલો હતો અને એ તરત જગ્યા પર આવતા અમે 2 જણા થઈને ગાયોના દોરડા કાપેલા હતા અને ગાયોને ત્યાંથી મુક્ત કરેલી હતી અને પોલીસને બોલાવીને સુપરત કરેલી હતી અને પાંજરાપોળ આવડે સહી સલામત ગાયોને મૂકી છે। કમનસીબે 11 ગાયમાંથી 1 ગાય મરણ પામેલ છે, 10 ગાયનો જીવ બચાવી શક્યા છે। આજે સવારે મોડસ કે 4 વાગે મારા મિત્ર આગળ ઊભેલા હતા, ધવલ જયસ્વાલ, એનો મને ફોન આવેલો કે આગળ ઝવેરપુરા કરનેટ ગામે અમારા કેનાલ પાસે પિકઅપ ગાડી પલટી ખાઈ ગયેલ છે કે અંદર ગાયો ભરેલી હતી। ગાયો આશરે 10 થી 11 ગાય હતી અને બીજી તો ગામના છોકરાઓ, અમારા વસાહતના છોકરાઓ બધા થઈને ભારે મહેનત કરી ગાય માતાને બધા બહાર કાઢેલા છે અને કમનસીબે એક વાછડાનું, નાની વાછડીનું અંદર અવસાન થયેલું છે। બાકી બીજી 10 થી જે છે એ સહી સલામત બચાવી લેવામાં આવી છે અને પોલીસને ત્યારબાદ જાણ કરતાં તરત જ પોલીસ પણ આવી ગયેલી અને ત્યારબાદ આગળ પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરેલી છે અને આગળની કાર્યવાહી પોલીસ તપાસ કરશે।